સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। ગોંડલના સુલતાનપુરમાં ભાજપના બે કદાવર આગેવાનો વચ્ચેના વિવાદનો સુખદ અંત। જયરાજસિંહની મધ્યસ્થી સફળ। ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે છેલ્લા કેટલાક સમયથી ભાજપના બે કદાવર આગેવાનો વચ્ચે ચાલી રહેલો ગજગ્રહ અંતે શાંત પડ્યો છે। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની સૂઝબૂઝ અને મધ્યસ્થીથી બંને નેતાઓ વચ્ચે સમાધાન થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે। સુલતાનપુર ગામના ભાજપના બે મુખ્ય ચહેરાઓ ભાવેશભાઈ બોરડ અને રાજુભાઈ ડાંગર વચ્ચેના મન દુઃખને દૂર કરવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે એક મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ગામના અન્ય અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બંને આગેવાનોએ તમામ જૂના મતભેદો અને મનદુઃખ ભૂલી જઈને એક થવાનો નિર્ણય લીધો હતો। બેઠકના અંતે ભાવેશ બોરડ અને રાજુભાઈ ડાંગરે હવેથી ખભે ખભો મિલાવીને ભાજપ સંગઠન માટે મજબૂતીથી કામ કરવાની જાહેરાત કરી હતી। પાર્ટી અને ગામનું હિત સર્વોપરી છે। નાના મોટા મતભેદો દૂર કરી અમે ફરી એકતા સાથે સંગઠનને મજબૂત બનાવવા કટિબદ્ધ છીએ।